રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે સરકારે લાલાંખ કરી છે। સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢ મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર વિજય રાજપૂતને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કરવાનો આદેશ આપ્યો છે। તેમજ સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશ કર્યા છે। વિજય રાજપૂત વર્ષ 2009ની બેચના આઈએએસ ઓફિસર છે। તેમના પર જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકેની કામગીરી દરમિયાન ગેરરીતિ આચરવાનો આરોપ છે। ઉપરોક્ત કમિશનરે ઘણા બધા કૌભાંડો કરેલા, જેમાં ખાસ કરીને કર્મચારીઓના પ્રમોશનની અંદર નાના નાના ડ્રાઈવર કક્ષાના અને પટાવાળા કક્ષાના કર્મચારીઓ પાસેથી પૈસા લીધેલા। એની ફરિયાદ અમે જે તે સમયે શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની પ્રોપર ચેનલની અંદર અમે કરેલી। એમાં કેટલ પાઉન્ડ ઢોર પકડવાની અંદર ગાયોનું કૌભાંડ કરેલું, વૃક્ષારોપણની અંદર બહુ મોટું કૌભાંડ કરેલું, ડસ્ટબિનની ખરીદીમાં પણ કૌભાંડ કરવાનો પ્રયત્ન કરેલો, વાહનની હરાજી અમે સ્થળ ઉપર જઈને રોકાવેલી અને હરાજીમાં ખૂબ મોટું કૌભાંડ કરેલું, અને એ જ રીતે બ્યુટિફિકેશન તળાવનું હતું એના ટેન્ડરની અંદર પણ ખૂબ મોટું કૌભાંડ કરેલું।